આપણે જંગલી કાસબો તમને હાથમાં લઈને બતાવ ઉપર આનું સાંભળીને એટલું કડક આવે ને આનું ઉપર લગભગ કાંઈ થાય જ નહીં. હાલો જય માતાજી, જય દ્વારકાધીશ. બધા મિત્રો કેમ છો? મજામાં? તો મજામાં જ રહેવાનું. આપણા વિડીયો જોતા હોય તો આજ આપણે આવી ગયા મસ્ત મજાનો જોરદાર વિડીયો લઈને. તો તમને બતાવું એક જોરદાર વસ્તુ. આને હે ને શું કહેવાય કહી દો હાલો, તમને ખબર હોય તો. અમારે તો આને કહેવાય જંગલી કાસબો અહીંયા. તો હમણાં હાલ એ હતું આગળ બતાડું. અત્યારે હું આવ્યો હતો ને અમારે ખેતર પાસે જંગલ છે, એમાં આમ વીડ જેવું, અમારે વીડ કહેવાય ઢોરા ને એવું. તો ત્યાં હે ને મસ્ત મજાનો જંગલી કાસબો જોવા મળ્યો હોય, તમને જોવા બતાવું. અને હમણાં હાલ એ આગળ બતાવું. જો આ રહ્યો જંગલી કાસબો. તો હાલ ભાઈ કાસબો જો મિત્રો હમણાં હાલવાની તૈયારીમાં છે, બતાવું થોડીક વારમાં. પણ તમે જો આ ઉપર આનું સાંભળીને એટલું કડક આવે ને આનું ઉપર લગભગ કાંઈ થાય જ નહીં. બહુ મજબૂત આવે આ કાસબાની સાંભળીની. તો આપણે હમણાં હાલે એટલે જોઈ મસ્ત મજાનો હે જંગલી કાસબો. તો આ જો આપણે જંગલી કાસબો તમને હાથમાં લઈને બતાવું. મસ્તનો હોય. ઓમાં તમે જોઈ જો એ નીચે કાંક આવો હોય અને આ ઉપરનો ભાગ છે. તો અહીંયા આ રીતનો હોય. તો આપણે જોઈ લીધો જંગલી કાસબો અને રાખી દેવી પાછો. તમે જુઓ આપણે અહીંયા રાખી દીધો છે અને હવે આને પછી જવા દેવો. આપણે પછી બહુ હે ને એને કાંઈ પરેશાન કરાય નહીં. એટલે હવે ભલે વિયો જાય. તો મિત્રો આપણે તમને મસ્ત મજાનો આપણે કાસબો બતાવ્યો. એ હે ને જંગલી કાસબો હતો, એને અમારે જંગલી કાસબો કહેવાય ને. હવે તમને બતાવી દઉં હે ને આપણે અહીંયા જોરદાર આમ સુગરીના માળા એટલે હે ને તે બહુ ઘણા બધા છે. તમે જોવો પાછળ અહીંયા ધૈર્યા તો કેમ એક જ જગ્યાએ આમ જોવો તમે કેટલા બધા છે સુગરીના માળા. અને તડકો પાસ થઈ ગયો. હવે હું આવ્યો હવે આપણે અહીંયા જંગલમાં. એટલે અમારા પાસે એને વીડ જેવું કેટલું છે, ફોરેસ્ટ છે, સરકારી જમીન. એટલે અમારે હતા અહીંયા કણે એને વીડ કે. તો એમાં જો પાછળ લીલું સમ હતી કોઈ દેખાતું હોય છે. તો અહીંયા હે ને મારા ઢોર આવ્યા હતા. તો હું આવ્યો તો આપણે આ ઢોરમાં સારવા આવ્યા હતા. તે આમ પાણીમાં આગળ બેઠા હે. તો હાલો એ તમને આગળ બતાવું. તો આપણે માળા બતાવ્યા ને પણ હું હે ને જો કહેતો ને આપણે ઢોર પાણીમાં બેઠા હે. તો આવી ગયો હું ના કણે. જો તમને બતાવી દઉં. આ મસ્ત મજાના હતા, ઊભા કરીને હાલતા કરી દીધા. આ પાણીમાં હે ને પાણીમાં ઢોર કરી ગયા હતા. હાલો 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 પાણીમાં જ કાઢી લઉં આમ ઓલી બાજુ. હવે તો હે ને ઢોર કાઢીને હાલતો થઈ ગયો. હવે ઢોર મોર આલ્યા જાય છે કેમ કે પાણી ભરી ગયા ને ભાઈ કાઢી લીધા. હવે બપોર થઈ ગયા હતા ને મારે બાંધી દેવા હતા. સવારના હું આ બાજુ સારવા આવ્યો હતો અને અહીંયા કુંવાડીઓ હે. હા તો ખડ નથી, તમને ખબર હોય તો. તો આપણે આ બાજુ હે ને કુંવાડીઓ બહુ જોરદાર થાય છે, કાંઈ કામમાં ન આવે ભાઈ આ કુંવાડી. તો એવું છે. અને હવે હાલો ઢોર બાંધીને પછી આપણે ખેતરમાં તમને દેખાડ્યું માંડવીને એવું કીધું હમણાંથી બતાવ્યું નથી. તો હાલો મિત્રો આપણે ઢોર બાંધી દીધા હે મસ્ત મજાના. અને હવે પછી આ લાકડી ખોટી હમણવી નથી વળી. ફોન આરે ભટકાઈ જાય, ફોન ખરી જાય હાથમાં. અહીંયા પાછું હેઠે પાણી ભર્યું છે. તો આપણે હે ને અત્યારે માંડવી તમને દેખાડવાની એક એવી માંડવી થઈ ગઈ છે. એટલે ભાઈ હરખું બોલવાનું કોઈ કીધે આ હું બોલો. આપણે હે ને અત્યારે તમને માંડવી દેખાડવાની છે. તો આપણે મસ્ત મજાની માંડવી થઈ ગઈ. પણ વરસાદ જોરદાર આવ્યો હતો, માંડવી રેસકાઈ ગઈ. એટલે રેસકાઈ ગઈ એનો મતલબ ન ખબર હોય તો માંડવીમાં પાણી હજે ને હજે ભર્યું છે. તો તમને બતાવું માંડવી કેવી થઈ અને માંડવી ઉપાડવી હોત ને હમણાં તો બધું આગળ વિડીયોમાં બતાવું. તમે જોઈ જુઓ. એકચ્યુઅલીમાં આપણે હે ને માંડવીમાં પાણી બહુ ભર્યું છે. તમે જુઓ મસ્ત મજાનું લાઈવ પાણી. માંડવીને જોવી એમ જ નથી. એમનામ આપણે પગ ડૂબી જાય એટલું પાણી ભર્યું રહે છે. કેમ ખબર? માંડવી રેસકાઈ ગઈ, વરસાદ જાજો પડી ગયો ને એટલે. તો એમનામ હજી ચીરવાણ ફૂટીને પાણી આમાં થઈ ગયું જાજુ કેટલું. તો કાંઈ વાંધો નહીં. હવે પછી આપણે આગળ જઈએ ને માંડવી ઉપાડવી. પાણીમાં નથી ઉપાડવી. હવે આમાં શું હોય, કાંઈ ન થાય પાણીમાં આજે. તો હાલો આગળ જઈએ અને આમ સાઈડમાંથી ઉપાડવી. સારી જગ્યા હોય નાખી એટલે તમને મજા આવે ને, સારા ખોખા દેખાય એટલે. એકચ્યુઅલીમાં મારું દિમાગ એમ કહે છે. તો આપણે આવી ગયા આવી સારી એવી જગ્યાએ એકચ્યુઅલીમાં ગાય. તો અહીંયા કણેથી તમને બતાડવાની એ માંડવી. તો માંડવી આપણે આ રે એટલે ભાઈ બતાડવાની નથી, રિયલમાં તમને ઉપાડીને દેખાડવાની છે. તો એકચ્યુઅલીમાં ગાય આ માંડવી ઉપડી જા. અને આપણે જોઈ જો ફાલનો ઢગલો નથી થયો હજી, તો થાય છે ખોખા. તો હાલો તમને દેખાડી દઉં. જોઈ જુઓ આમાંથી કેટલી થાય અંદાજે. આ ગારા વાળા ખોખા હો, તમને ન દેખાતા હોય તો વળી કોઈ કિસ્સા હાવ નથી ભાઈ. એમ તો છે કેટલા છે કહો અંદાજે 10-12 ખોખા
ખોખા જેવું છે, લાંબુ છે નહીં આપણે આમાં તો ઓણે ભાઈ. તો 10-12 ખોખામાં આપણે શું વળે, હજે તો જાજા થાવા દેવા પડે, પણ જાજા થાહે. આ વરસાદ એક તો જાજો આવી ગયો છે અને પડું રેસકાઈ ગયેલું છે, તો એવું છે. હાલો કઈ વાંધો નહીં. ખોખા કેવાક થયા છે, ખાવા હે તમારે? ખાવા હે, જોઈ જવો નજીક ખાઈ લ્યો ને. ખાવા હોય પણ કેમેરામાં આવે નહીં, નકર તમે અંદર ખાઈ જ જાવ, મને ખબર છે. પણ અત્યારે તો હવે શું કરવું, વાળી કોઈ જાવી બપોરા કરવી, કેમ કે હું ઢોર બાંધ્યા અને ઢોર બાંધીને સીધો માંડવીમાં આવ્યો. માંડવીમાં ચક્કર મારી, તમને બતાવી લીધું, મેં માંડવી જોઈ લીધી. અને આમાં એટલા ખોખા થયા હે 10, 12, 15, તો જે થયા એ તમે સમજવું એ સમજી લેજો. એટલા ખોખા થયા હે, કેટલીક થાહે 5 વીઘાની છે. કઈ વાંધો નહીં. હવે વાડી કોઈ જવું છે ખેતર માંથી, તો હાલો નીકળી જાય વાડી કોઈ. કેવા ખોખા થયા છે, હાલતા હાલતા ખાતા જાય. તો હાલતા હાલતા ખોખા ખાવા, પણ મારું ભેગું નથી થતું. આ લાકડી ક્યાં રાખવી ને માંડવીને છોડવો ક્યાં ચાલવો. આ ગરોડો છે ધોવાની હતી, પણ મેં કીધું હાલતા હાલતા ખાડ દેખાડ દઉં ને હું ક્યાં વાડીએ પૂરીશ ત્યાં ખાઈ જાય. તમે જોઈશો હું ખાવું દેખાડવા જ પડે ને, ત્યાં તમને એમ થાય ને ખાવા હે, કે કઈ વાંધો નહીં. તો આપણું માંડવી ખાવાનું પૂરું થઈ ગયું હે ને આપણે હવે હે ને વાડી કોઈ હાલ્યા જતા હતા. હાલતા હાલતા માંડવી પતાવી દીધી ને આ તમે જોવો, આ કઈ હું રસ્તો કહેવાય. હવે આમાં માંડ કોકના પાળામાં ચડી ચડીને હાલવું પડે, નકાર તો આપણે પૂરું થઈ જાય. પાણી જ ભર્યું છે તમે જોવો ને. આ કઈ રસ્તા હોતા હોય એ ક્યાં, એ મેળા હે મેળા, ઈધર ધ્યાન રાખના. મતલબ એમ કે આ મેળો કર્યો હે ને આ હુઈ ના માંડવીને ધ્યાન રાખો. પણ હું હવે આમાં જ પાણી ભરી ગયું, રેસકાઈ ગઈ માંડવી જોવો ને. આમાં શું કરે ભાઈ આપણે હંધાય. તો હાલો હવે જલ્દી વાડીએ પોગી જાવી, જોરદાર ભૂખ લાગી છે તો બપોરા કરવાના છે. હાલો આપણે વાડીએ પુગાડી દીધી આપણી ગાડી હાકી ને, એટલે કે ભાઈ પગેથી ને શાક. હાલો શાક ખાવું છે મિત્રો, શાક પીવાય નહીં ભાઈ, ખાવાની વસ્તુ છે. તો આપણે બપોરા કરી લીધી. તો હાલો મિત્રો આપણે બપોરા કરી લીધા મસ્ત મજાના. હવે હે ને બપોરા કરીને એને તમારા અંદર કૂતરાને એને રોટલી નાખતા છે. આપણે કૂતરાને રોટલી નાખવાની છે. અને તમે જોવો તમારી જાતે જોઈ લો, આપણે મીંદડા પણ છે, કૂતરો પણ. આ જો આ કૂતરો અને આ મીંદડા ને કૂતરા જોઈ જોવો તમે. આ રોટલી ખાવી તો એક કટકો આપણે કૂતરાને આમ નાખી દેવી. ભાઈ તું ખાવા મણ, કૂતરો ખા હે તો પેલા કૂતરાને ખવાર દેવી છે. કૂતરો હંધી ખાઈ જાય તો મીંદડા શું ખાવે યાર, મીંદડા ને ખાવાય નહીં. મીંદડા ખાવા મળો તમે બાજતા નહીં, હા પાછું બાજે હોતા હો ભાઈ. એટલે હે ને કૂતરાને મીંદડાને હંધાઈને રોટલી પેલા થોડી ખવાઈ દેવી. કૂતરાને મેં પેલા ખવારી હતી, એટલે મીંદડાને પેલા ખવાઈ દઉં થોડી. મસ્ત મજા મીંદડા રોટલી ખાવા મળ્યા છે. અને હાલે ભાઈ તું ખાઈ લે, એ નહીં આખી જવા દે અત્યારે. તો કૂતરે રોટલી ખાઈ લીધી, મીંદડા પણ રોટલી ખાય છે મસ્ત મજાના. મિત્રો આપણે જોરદાર રોટલી ખવાઈ દીધી કૂતરાને મીંદડાને હંધાઈને. પણ મીંદડાને કૂતરાને કામ હું ભાઈ, આપણે કામે જવું તો મીંદડું અમારું જોવો તમે પાડેલું હો, પણ 1 નંબર જોઈ જવો. મીંદડા બીજા છે પણ અત્યારે રખડવા ગયા, નક બતાવતી પછી ક્યારેક વિડીયોમાં લઈ લઈશ. આને હવે હુવાનું કામ છે સ્પેશિયલ. જો ભાગે હુઈ જાવ. તો હાલો આપણે હે ને આને ઘડી નવરાઈ નથી હુવાની, આપણે જવું આપણે ઢોરને બાંધ્યા ને છોડવા ઢોર. તો હાલો ના જઈને મળવી વિડીયો. તો મિત્રો આપણે ઢોર છોડી વળ્યા છે અને ઢોર છોડીને પાછા આવી ગયા સારવા. અને અત્યારે તમને લોકેશન બતાડું, 1 નંબર આવી છે. આમ જોવો તમે, વાદળા એવા આવે અને ઢોર મસ્ત મજાના સરે છે આપડા. તો તમે જોવો શું ખાય હે, ખડ ખાય હે મસ્ત મજાના જોરદાર ઢોર. તો મિત્રો મસ્ત મજાના ઢોર સરે છે. અને અહીંયા હે ને આપણે હાવ સાંયે બેહવાનું, બીજું કઈ કામ ન હોય. એટલે મોબાઈલ ઘુમેડ્યા કરવાનું ને એવું કામ હોય. માથામાં ખંજોળાવત ખંજોળવાનું, એટલે કહેવાનું હોય. કાંઈ વાંધો નહીં. હાલો આપણે હે ને જો મસ્ત મજાનું લોકેશન છે અહીંનું તમને બતાવું. આ જો આમ દૂર દૂર સુધી જંકરા વાદળા અને લીલું સમ લોકેશન, નેચરલ વાતાવરણ બહુ જોરદાર છે મિત્રો અહીંનું. એને બેસવાનું આરામ કરો. તો મિત્રો આરામ કરતા કરતા આપણો વિડીયો અહીંયા પૂરો કરવી. કેવીક લાગી આપણી બાવા હિન્દી જેવો હતો વિડીયો. આજ હે ને વિડીયોમાં મજા આવી નહીં મને, પણ તમને કેવીક મજા આવે વિડીયોમાં કોમેન્ટ કરી દેજો. ને આવા વિડીયો જોવાની મજા આવે કોમેન્ટમાં કહીજો, તો આવા બનાવી નક આપણે દેશી સ્ટાઇલમાં બનાવી. અને વિડીયોને એક લાઇક કરજો. અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો એક સબસ્ક્રાઈબ કરી દેજો. તમે એક સબસ્ક્રાઈબ કરશો તો આપણા માટે ઘણું છે. અને વિડીયોમાં એક કોમેન્ટ કરી દેજો. મળીએ એક આવા વિડીયો સાથે. ક્યાં સુધી બાય બાય બધા મિત્રોને.